શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 6 તારું અમારું એમનું અભિન્ન એક સ્વરૂપ પ્રેમ લક્ષણા તારી ધન્ય ભક્તિ અનુપ મહામાયા તું ચિત કલા ક્યાત્યાયની તુજ નામ શોભે જગદંબે ભલું કરે પૂર્ણ સૌ કામ ત્વન્નામ સ્મરણે ટળે પાપ તાપ સહુ એમ દૈન્ય થા નાશે સહુ પામે પામરક્ષી અત્ર ન શોયાનામતી કરે નર્મદા સ્નાન ચોળી સંગમ મૃતિકા જાય કુષ્ઠાદિ જાણ દર્શન માત્રે આ હરે દુરિત સર્વ તુજ સ્થાન શ્રદ્ધા રાખી અંતરે કરે તીર્થમાં સ્નાન સંગમ માટી ચોળીને રોગી અશક્ત જન તીર્થ દુઃખ પ્રાશન થકી થાય મુક્ત તક્ષણ એવું પાવન સ્થાન જમાડતા દ્વિજ એક અનંત વિપ્ર ભોજન તણું પામે પુણ્ય જોનેક જપ તપ શ્રીદ્ર ફળે સહુ થાય ભવ્ય નદી પાર વરદે દર્શન પૂજને સિદ્ધ કામ તત્કાળ અનસૂયાશ્રમ નામથી થશે શાન શાન પ્રસિદ્ધ ત્વત કૃપાથી જનતણી થશે કામના સિદ્ધ વિશેષ શું કહેવું હવે પતિ અમારા જાણ ત્વત સન્નિધ રહેશે સદા તેમ અમે પણ માન સન્નિધ રહી કરશું સદા ભક્ત કામના પૂર્ણ સત્ય વચન આ ભામિની અદેય છે એ ઋણ અનસૂયા તુજ સામનકી થયું ન કોઈ યાન પતિ ભક્ત ત્રિભુવને થશે ન બીજું માન વેદ માતા તું સતી કેવળ વેદ સ્વરૂપ એમ કહી વંદન કરે સર્વે એક જ રૂપ એકબીજાને નમે દેવ ભક્તનો ભેદ રહ્યો લગારના ત્યાં ક્યાંથી ઈર્ષ્યા ખેદ સાવિત્રી લક્ષ્મી ઉમા શક્તિ ત્રય નિર્માણ કહે અનસૂયા પ્રીતથી આપ એક તું દાન પતિ અમારા દેવ જે કર્યા તે બાળ બાલ્યાવસ્થાથી કરી મુક્ત આપ તત્કાળ પતિ દૈવત સાધ્વી તણું એ વીણ ચેનન જાણ અનસૂયા કર્મ હેર તું આપ પતિનું દાન બોલે અનસૂયા જુઓ પોળ્યા પર્યંકમાય સુખે લઈ જાઓ શુણી શક્તિ સન્નિધ થાય દેખે ત્યાં તો બાળકો ત્રણેય એક સ્વરૂપ વધે પરસ્પર શક્તિ જોઈ ચકિત અનુપ ધન્ય અનસૂયા તણી ભક્તિ અકળ અમે દેખાડ્યું લીલા કરી એણે આ નિજ ધ્યેય નિશ્ચય પતિનો થાય ના થતા અન્યનો સ્પર્શ પાતિવ્રત્ય રહ્યું કા વૃથા કર્યો અમર્ષ માન્યું પ્રથમ જ હોત તો આવત ના આદીન એમ વિચારી ઉમારમાં થાય સાવિત્રી દીન માફી પતિની ઉર્વિશે માગે હતાશ એમ તોય રૂપની ના પડે ઓળખાણ એ તેમ છેવટ લાચારી થકી કહે એક નિર્માણ અનસૂયા તુજ હાથમાં બાજી સગડી જાણ આપ પૃથક તું ઓળખી અનસૂયા પતિદેવ સુણી હશે પ્રાર્થે સતી આવી નિકટ ત્રિદેવ ભક્ત મૃત્યુ રસપાન હે આગળ કરશે ધીર નિજ સ્વરૂપે પ્રગટશે દેવ ત્રિતય ગભીર શક્તિ અભિમાન હર્યું અને થયા દેવ સતી બાળ આ અધ્યાય કથ્યું શુણતા નાશે કાળ અગાધ લીલા પ્રભુ તણી પામે વિરલો પાર કૃપા થતા ગુરુદેવની કહે રંગ શિવાર ઇતિ શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે શક્તિ ત્રિતય ગર્વ પરિહારો નામ ષષ્ઠો અધ્યાય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।